નમસ્કાર મિત્રો, શું સ્વાગતમ ફરી એકવાર પ્રફુલ્લ પાનસરે શિક્ષણ મંત્રી એક માહિતી આપી છે. તો શું છે એના વિશે આપણે વાત કર્યું તો કે ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામ વહેલા આવશે. ગયા વર્ષની માફક આ વર્ષે પણ રિઝલ્ટ વહેલા આવે એ માટેના બોર્ડના પ્રયાસો ચાલી રહ્યા છે એમ પાનસુરીયાએ કીધું છે. બરાબર, આપણે શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ છે એને કીધેલું છે કે વહેલું આ વખતે પરિણામ આવશે. તો કીધું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આ વર્ષે વહેલી પણ પૂર્ણ થઈ છે. ખબર જ છે કે એક અઠવાડિયામાં પતી ગઈ, બીજા અઠવાડિયામાં એકદમ પતી ગઈ હતી. બીજું કીધું કે પરીક્ષા વહેલી પૂર્ણ થવાથી પરિણામ પણ વહેલા આવવાની શક્યતા છે એવું શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસુરીયાએ જણાવ્યું હતું કે ગત વર્ષે પરિણામ વહેલા જાહેર થયા હતા. આ વર્ષે પણ બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે, તેથી પરિણામ વહેલા જાહેર થઈ શકે છે. મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુજરાત બોર્ડની 10 અને 12ની પરીક્ષાના પરિણામ જાહેર થાય એવી શક્યતા છે એવું કીધું કે મે મહિને શરૂઆતમાં, બરોબર, 1 થી 7 તારીખ સુધીમાં થઈ શકે. આ ઉપરાંત બોર્ડના પરિણામમાં ટિપ્પણી કરનાર કેજરીવાલ અને અખિલેશ યાદવને પણ નિશાન સાધતા કહ્યું હતું કે ભગવાન બંનેને સદબુદ્ધિ આપે. આપણે એ લાઈનમાં કંઈ પડવાની જરૂર નથી. બંનેને બદનામ કરવું પડે. તમને ખબર જ છે આજે કાલે જ અફવા ઉઠતી હતી કે ફ્રી ઓલું રિઝલ્ટ આવી ગયું એવું બધું, અને ઓલી પણ ગાઈડલાઈન ફેલ છે. વહેલી પરીક્ષા લેવાઈ હોય તો પરિણામ પણ વહેલી આવવાની શક્યતા જોયું કે શું કીધું કે સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયા સુધી ચાલતી હોય છે, પરંતુ આ વર્ષે માર્ચના બીજા અઠવાડિયામાં બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હતી. પરીક્ષા વહેલી પૂર્ણ થવાથી પરિણામ પણ વહેલા જાહેર થવાની શક્યતા છે. પરિણામ વહેલા જાહેર થાય તો ઉચ્ચ અભ્યાસમાં વિદ્યાર્થીઓએ જલ્દી પ્રવેશ મેળવી શકે. બોર્ડ દ્વારા આયોજનપૂર્વક પરીક્ષા વહેલી લેવામાં આવી હતી. બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે, પરિણામ વહેલો આવશે. પ્રફુલ્લ પાનસરિયા. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ જણાવ્યું હતું કે ગત વર્ષ બોર્ડના સ્ટાફ દ્વારા મહેનત કરીને ધાર્યા કરતાં વહેલા પરિણામ આવ્યા હતા. આ વર્ષે પણ બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યા છે, જેથી વહેલા પરિણામ આવશે. ટૂંકમાં એવું કીધું કે પરિણામ મે મહિનાની 1 થી 7 તારીખની વચ્ચે આવી જાય. બરોબર, એવું કહે છે. મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરો, ચેનલ બનાવો, સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવા વિડીયો. ત્યાં સુધી મને આપડે જાઓ. વંદે માતરમ. જય ભારત.